વેલકમ ફ્રેન્ડ્સ. આપણે આગળ પોલિમરને જરા કન્ટિન્યુ કરીએ. લાસ્ટ સેશનમાં આપણે પોલિમરમાં વર્ગીકરણ એ જોયું. એક મેથડથી કુદરતી પોલિમર મતલબ કુદરતમાં મળે છે, સિન્થેટિક પોલિમર માણસો દ્વારા બનાવેલું છે, માણસો દ્વારા નિર્મિત છે, સેમી સિન્થેટિક. પણ પોલિમરનું વર્ગીકરણ ઘણી બધી રીતે થાય છે, બનાવવાની પદ્ધતિના આધારે, ઉપયોગિતાના આધારે, ક્યાંથી મળી આવે છે એના આધારે, એમાં ઉદ્દીપક વપરાય છે કે કેમ એના આધારે મેથડ્સ ઘણી બધી છે. આપણે આજે એ વર્ગીકરણને જરા કન્ટિન્યુ કરીશું. એક બીજી મેથડથી એ ઉદાહરણ સાથે જરા જોઈશું. બીજી મેથડ છે બનાવટની પદ્ધતિ. પોલિમર મુખ્યત્વે બે પદ્ધતિથી બનાવવામાં આવે છે: યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા અને સંઘનન પોલિમરાઇઝેશન. જોઈએ જરા પોલિમર યોગશીલ પોલિમરાઇઝેશન. યોગશીલ પોલિમરાઇઝેશન દ્વારા યોગશીલ પોલિમર બને અને સંઘનન પોલિમરાઇઝેશન દ્વારા સંઘનન પોલિમર બને. બંનેમાં ફરક શું છે? યોગશીલમાં મોનોમર્સ પાઇબોન્ડ, મોટા ભાગે શું હોય, પાઇબંધ હોય અથવા રિંગ હોય, ચક્ર હોય, એક બ્રેક થઈ જાય કાં પાઇબંધ તૂટી જાય અને બે છેડાથી જોડાઈ જાય. બસ ખાલી પાઇબંધ અથવા ચક્રીયવાળો એકાદ સિગ્મા બંધ તૂટે અને જોઈન્ટ થાય. આમાં ક્યાંય કોઈ નાના સાદા અણુઓ સામાન્ય રીતે મુક્ત થતા હોતા નથી. એક વખત પોલિમરાઇઝેશન પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ યોગશીલમાં તો એ સ્ટોપ કરી શકાતી નથી. કહેવાય એવી રીતે, બાકી એકચ્યુઅલી સ્ટોપ કરી શકાય છે, પણ જ્યાં સ્ટોપ કરો ને પછી રીસ્ટાર્ટ ન થાય. એટલે આપણે કંઈક આને સ્ટોપ ન કર્યું કહેવાય. બ્રેકિંગ કોને કહેવાય કે બ્રેક માર્યા પછી પાછી રીસ્ટાર્ટ થવી જોઈએ ને. બ્રેક મારો એ છેલ્લી જ હોય, લાસ્ટ, તો એ રીસ્ટાર્ટ ન કહેવાય. બરાબર ને? ગામડામાં એકવાર શેઠ ગયા, પૂછ્યું કે ભાઈ ગીધા તારનું ઘર ક્યાં આવે? છોકરો કે ગાડીમાં બેસાડો. તો કહું શેઠને તો ગરજ હતી, ક્યાં જાય કે બેસ જા. દરવાજો ખોલ્યો, બેસી ગયો. ગામમાં 2 ચક્કર મરાવ્યા આખા. પછી એક મોટો લીમડો આવ્યો ને ત્યાં અચાનક કે ઊભી રાખો કે આ ઘર આવ્યું. શેઠે એકદમ બ્રેક મારી, પણ તોય થોડીક ગાડી લીમડાને અડી ગઈ. ગાડી બહુ કિંમતી, 50-60 લાખની ગાડી, થોડીક અડી ગઈ. ભાંગતૂટ તો ન થઈ, પણ ઓલો છોકરો ઉતરતા ઉતરતા કે શેઠ એક વાત પૂછું તો કે બોલ. એ કે તમારે સિટીમાં આવા લીમડા ન હોય તો આને ઊભી કેવી રીતે રાખો? 50 લાખની ગાડીનો કચરો કરી દીધો. એવું થાય કે આ ઊભી કેવી રીતે રાખો? મતલબ એ એમ કહેવા માગતો હતો કે બ્રેક કઈ રીતે મારશો એમ. અહીં તો તમે લીમડા ભટકાડીને ઊભી રાખી, એવી વાત છે. ખેર, આપણી વાતને જરા આગળ વધારીએ તો યોગશીલ પોલિમરાઇઝેશનમાં પોલિમરાઇઝેશન પ્રોસેસ સ્ટોપ થતી નથી. સ્ટોપ થાય પણ રીસ્ટાર્ટ ન થાય, એટલે સ્ટોપ થઈ ન કહેવાય. એકવાર સ્ટાર્ટ થઈ ગઈ તો સીધી પ્રક્રિયા પૂરી થઈ શકે ગમે ત્યારે, બસ પછી રીસ્ટાર્ટ નહીં થાય. જ્યારે સંઘનનને સ્ટેપ ગ્રોથ પોલિમરાઇઝેશન પણ કહેવાય ઇંગ્લિશમાં. સંઘનનમાં શું છે કે પોલિમરાઇઝેશન પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય, ગમે તેટલી વખત તમે સ્ટોપ કરી શકો છો. 1, 2, 5, 50 વખત નહીં, ગમે તેટલી વખત સ્ટોપ કરીને રીસ્ટાર્ટ કરી શકો છો. મેઇન બેનિફિટ આનો એ છે, સંઘનન પોલિમરાઇઝેશનમાં પોલિમરાઇઝેશન પ્રોસેસ ગમે તેટલી વખત સ્ટોપ કરી શકાય છે, રીસ્ટાર્ટ કરી શકાય છે. આમાં મોટા ભાગે નાના સાદા અણુઓ મુક્ત થતા હોય છે. આપણે પોઈન્ટ વાઇઝ જરા ખાલી નોટિફિકેશન નોટ થઈ જાય તમારે, એટલા માટે ખાલી અહીંયા લખી દઉં. અહીંયા મોટા ભાગે પાયબંધ કે ચક્ર
તૂટીને બને છે। સંઘનનમાં બે કે વધુ ક્રિયાશીલ સમૂહો જોડાઈને બને છે। બીજું, નાના સાદા અણુઓ મુક્ત થતા નથી। જ્યારે અહીંયા પાણી, એમોનિયા, HCl, CH3OH, મિથેનોલ જેવા નાના સાદા અણુઓ મુક્ત થાય છે। આવા સાદા અણુઓ મુક્ત થાય છે। ત્યાર પછી યોગશીલમાં પ્રક્રિયા રીસ્ટાર્ટ કરી શકાતી નથી। પોલિમરાઇઝેશન પ્રક્રિયા રીસ્ટાર્ટ કરી શકાય છે। આ જે કંઈ કીધું છે એને જરા એક ઉદાહરણથી સમજી લઈએ। યોગશીલ પોલિમરનું ઉદાહરણ છે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન। આનું પોલિમરાઇઝેશન થાય તો ઇથિનમાંથી પોલિથીન, પોલિથીન આ યોગશીલ પોલિમર બન્યું। જો ઇથિનમાંથી પોલિથીન પાઇબંધ વચ્ચેનો તૂટી ગયો અને આ બની ગયો, જોઈન્ટ થઈ ગઈ, ચેઇન લાંબી થશે। સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન। આમાં એક સ્પેશિયાલિટી એ છે કે નામકરણમાં મોટાભાગે શું હોય છે, પોલી શબ્દથી નામકરણ થતું હોય છે। મોટા ભાગે કહું છું, કારણ કે એક જ મોનોમર હોય ને ત્યારે આવું નામકરણ હોય, એકથી વધુ મોનોમર હોય ને ત્યારે પોલી શબ્દથી કામ ન ચાલે। આ સંઘનનનું ઉદાહરણ લઈએ આપણે। આમ તો એ ઉદાહરણ લાસ્ટ ટાઈમ આપ્યું હશે, નાયલોન 6,6 ના આપ્યું હોય તો અત્યારે આપું છું। મેં લાસ્ટ ટાઈમ આપ્યું છે, લાસ્ટ લેક્ચરમાં મને ખબર છે। HCOOH CH2 4 વખત COOH, એડિપિક એસિડ પ્લસ હેક્ઝામિથિલિન ડાયમાઇન NH2 CH2 6 વખત NH2 HMDA હેક્ઝામિથિલિન ડાયમાઇન। હવે આ બેનું પોલિમરાઇઝેશન કરો ત્યારે અહીંથી OH અને આનો H, પાણીના N અણુ કાયદેસર લખવા માટે દરેકમાં આને પણ N થી મલ્ટીપ્લાય કરવું પડે। આ પણ N અણુઓ હોય, પોલિમરના પણ N અણુ બનશે। આ છે નાયલોન 6,6। જો અહીંયા નાના સાદા અણુ પાણી જેવો મુક્ત થયો। આમાં બે ક્રિયાશીલ સમૂહ હતા બંનેમાં, એ ક્રિયાશીલ સમૂહોથી જોડાણ થયું, પ્રક્રિયા રીસ્ટાર્ટ થઈ શકે। યસ, આમાં આનો અણુ તમે એક લીધો છે, આ 10 લીધા છે, તો એક અણુની પ્રક્રિયા થઈને સ્ટોપ થઈ જશે ઓટોમેટિક।
પાછું તમે એક એડ કરો તો પાછી એકની પ્રોસેસ થાય, પાછું એક એડ કરો તો એકની થાય. એવું જ નહીં, એકારે કદાચ તમે એડ કરી દીધું હોય તો ટર્મિનેટર આવે, એવા કેમિકલ્સ જે ઉમેરવાથી આ પ્રક્રિયા સ્ટોપ કરી શકાય, પાછી રિસ્ટાર્ટ થાય. તો એ જ આ બંનેમાં ફરક છે કે આમાં પ્રક્રિયા રિસ્ટાર્ટ નથી થતી, આવા પાઇબંધ તૂટીને થાય છે. મોટા ભાગે પાઇબંધ અથવા ચક્ર તૂટીને થાય. નાના સાદા અણુ પાણી, એમોનિયા જેવા કોઈ અણુ મુક્ત થતા નથી, પ્રક્રિયા રિસ્ટાર્ટ થતી નથી. એ બધી જ વસ્તુ અહીંયા સંઘનનમાં થાય છે. તો દરેક પોલિમરને આ બે ભાગમાં વહેંચી શકાય, યોગશીલ પોલિમર અને સંઘનન પોલિમર. આ બનાવવાની પદ્ધતિને યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય, ઇંગ્લિશમાં એડિશન પોલિમરાઇઝેશન, અને આ છે કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન, સંઘનન પોલિમરાઇઝેશન. પદ્ધતિ વાઇઝ આ પોલિમર સારા અથવા ઔદ્યોગિક ઉપયોગી અને આ ન ઉપયોગી એવું કશું નથી. બંને પોલિમરને પોતપોતાનું ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે. એટલે આપણે એ રીતે આને ઉપયોગિતાને આની હારે પરાણે જોડી દઈશું નહીં, કારણ કે ઘણી વખત શું થાય, એકવાર આપણે ઉપયોગિતાની રીતે જોતા હોય તો વળી પછી મગજમાં એ જ પહેલાં ફરતું હોય. એટલે બી કેરફુલ. આ પદ્ધતિના આધારે આપણે પ્રકાર પાડ્યા છે, યોગશીલ અને સંઘનન પોલિમર. હા, હજુ આનો જો સબ પ્રકાર પાડવો હોય તો યોગશીલમાં બે પ્રકાર પડી શકે. જો એક જ પ્રકારના મોનોમર વપરાણા હોય તો હોમો યોગશીલ પોલિમર, એકથી વધુ વપરાણા હોય તો એને કયો કહીશું? કો યોગશીલ પોલિમર. કો હોમો અને કો પોલિમર છે. કો પોલિમર આપણે કો એજ્યુકેશન કહીએ, ગર્લ્સ બોયઝનું સાથે એજ્યુકેશન છે, કો એજ્યુકેશન. એમ અહીંયા બે મોનોમર્સ, એકથી વધુ પ્રકારના મોનોમર્સ હોય તો કો યોગશીલ પોલિમર થાય. સંઘનનમાં પણ એ રીતે હોમો અને કો બની શકે, પણ આમાં મોટા ભાગના જે કાંઈ ઉદાહરણો અત્યારે આપણે જોવાના છે ને બુકમાં, એ આના કોવાળા જ છે, હોમોવાળા આપણે આવતા નથી. એટલા માટે ઘણી વખત એવું લાગી રાખે કે આમાં હોમો નહીં આવતું હોય, એવું કશું હોતું નથી. આમાંય આવી શકે છે, પણ મોસ્ટલી મોટા ભાગે નથી હોતા, બહુ રેર કેસમાં હોય એટલે તો નથી આપ્યા, આપણે નથી એનો સ્ટડી કરતા. ઓકે, હવે આવા યોગશીલ પોલિમર એના વિશે થોડાક ડિટેલમાં આવા ઉદાહરણો ભણીએ, કારણ કે આ ઇથિનમાંથી પોલિથીન એટલે આ પરફેક્ટ ઉદાહરણ ન થયું. પોલિથીન કેટલાય પ્રકારના હોઈ શકે છે. હું તમને જ કહું તો માની લો કે આપણી પાસે જો કેમિકલમાં આવી બોટલ્સ વપરાય છે, કેમિસ્ટ્રીમાં આ જે બોટલનું મટીરિયલ છે ને, આ જોઈ શકતા હશો, આ બોટલ આ બહુ મજબૂત આવે. તમે આની અંદર પાણી ભરીને ગમે ત્યાંથી ફેંકો ને 10મા માળેથી તો તૂટી નહીં જાય. આ હાઈ ડેન્સિટી પોલિઇથિલિન મટીરિયલ છે, હાઈ ડેન્સિટી પોલિઇથિલિન છે. તો આ જ સૂત્ર આ જ થાય. રાસાયણિક સૂત્રમાં કોઈ ફરક નથી, પણ બનાવટની પદ્ધતિ બદલી જાય. આ હાઈ ડેન્સિટી થઈ ગયું, અને લો ડેન્સિટી પોલિઇથિલિન જોતું હોય તો લો ડેન્સિટી એ પણ બતાવો. આ લો ડેન્સિટી છે, આ જે વ્હાઇટવાળું દેખાય છે ને, ઓલમોસ્ટ કલરલેસ. અને બીજા લો ડેન્સિટી તો ઘણા બધા મળી જશે, તમને બીજા ઉદાહરણ આપું લો ડેન્સિટીના. જો આ લો ડેન્સિટી પોલિઇથિલિન છે, આ લો ડેન્સિટી છે. આમાં ને આમાં ફરક શું છે? આ ખૂબ મજબૂત છે. આ થોડા દિવસ કદાચ તડકે પડ્યું રહેશે ને તો પણ આના બોન્ડિંગ બ્રેક થઈ જશે, એટલે પ્લાસ્ટિક ખરાબ થઈ જશે, ફેંકી દેવું પડશે. આ ઢાંકણું છે, આ તમને ખબર હશે, આવા ઢાંકણા છે કાંઈ હશે ને, બહુ લાંબો સમય છત ઉપર કેવો પડ્યા રહે ને તો આમાંથી તૂટવા માંડે આપોઆપ, વચ્ચે વચ્ચેથી ક્રેક થઈ જાય, તૂટી જાય. ટૂંકમાં લાઈફ એની પ્રમાણમાં ઓછી હોય છે, મજબૂતાઈ ઓછી હોય છે, પણ ફ્લેક્સિબિલિટી વધારે હોય. આ બોટલને તમે આમ દબાવી શકો, દબાવીને છોડી દો તો પાછી મૂળ અવસ્થા ધારણ કરે. જ્યારે આ છે હાઈ ડેન્સિટી, એ બહુ હાર્ડ મટીરિયલ હોય છે, એ પાછું એટલું ઇઝીલી પોતાનું સ્થાન લેતું નથી. મારે તમને એ જ કહેવું છે કે જે રનિંગ મટીરિયલ જે હોય છે ને, જો આ મટીરિયલ છે ને, આ બોક્સનું આ લો ડેન્સિટી છે, આ લો ડેન્સિટી છે. ફેર આપણી વાતને આગળ વધારીએ. આ બધા હાઈ ડેન્સિટી, સોડિયમ ફોસ્ફેટ છે, પેટ્રોલિયમ જેલી, આ બધા હાઈ ડેન્સિટી છે. આ બોટલ મજબૂત આવે. આપણે એ બંને સાથે જોઈએ.
હા, પાછા સાથે આની સાથે મિક્સ નહીં કરતા. આ હાઈ ડેન્સિટી પોલિઇથિલિન નથી. લાગે તમને, દેખાવ ઉપરથી ખાલી ના જોવાનું હોય. આ જે પોલિમર છે ને, હાઈ ડેન્સિટી પોલિઇથિલિન છે ને આ પોલિસ્ટાયરીન છે. પોલિસ્ટાયરીનની હીટ રેઝિસ્ટન્ટ કેપેસિટી સારી હોય, ઉષ્મા અવાહક હોય. જ્યારે હાઈ ડેન્સિટી પોલિઇથિલિન એવું નથી હોતું. ત્યારે આપણે હવે આ યોક્સિલ પોલિમર, કેટલાક યોક્સિલ પોલિમર ખાસ કરીને એલડીપી, એચડીપી, ટેફલોન, પાન એ બધાને બનાવટ વગેરે જોવી છે. પહેલાં એ સમજી લઈ કે આવા યોક્સિલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે, પછી એના ઉદાહરણ જોઈએ. આ પ્રક્રિયા યોક્સિલ પોલિમરાઇઝેશન કઈ રીતે થાય છે એને સમજીએ. 3 તબક્કામાં થતી હોય છે. યોક્સિલ પોલિમરાઇઝેશન માટે સામાન્ય રીતે અન્ય કેમિકલ્સનો ઉપયોગ હવે તો થાય જ છે. નંબર 1, રો મટીરિયલ લઈ લો, જે આપણે એડ કરવાનું છે. રો મટીરિયલ લો, એની અંદર ઇનિશિએટર ઉમેરો. પ્રક્રિયાને જે ઇનિશિએટ કરે, શરૂઆત કરે, એને ઇનિશિએટર કહેવાય. પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક. ગુજરાતી તો નેચરલી ટફ જ હોય, થોડુંક ટફ જ હોય. મતલબ એક ભાષાનો શબ્દને બીજી ભાષામાં કન્વર્ટ કરો એટલે એને સમજાવવા માટે એકથી વધુ શબ્દો વાપરવા પડે, એટલે ટફ લાગે, બીજું કંઈ નથી. બાકી પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક ઉમેરવાથી પ્રક્રિયા સ્ટાર્ટ થશે, પછી પ્રપોગેટ થશે, આપોઆપ ઝડપી બનશે, અને છેલ્લે કેમિકલ ઉમેરીને અન્ય એવા રસાયણો જેને ટર્મિનેટ કરી નાખે ને ટર્મિનેટર કહેવાય. 1, 2, 3 નહીં હો. હા, તો આ ટર્મિનેટ કરે છે પ્રક્રિયાને, તો એ ટર્મિનેટર છે. હવે સામાન્ય રીતે ટર્મિનેટરની તો જરૂર પ્રમાણમાં ઓછી પડતી હોય છે. જોઈતી એક્ઝેક્ટ પ્રોપર્ટી માટે જ ટર્મિનેટર જોઈ. રાઈટ ટાઈમે જ સ્ટોપ કરવી હોય ને પ્રક્રિયા, એના માટે જોઈ. બાકી તો આ જનરલ જે પોલિમર્સ મેં તમને બતાવ્યા એવા જે રનિંગ ઉપયોગ માટેના હોય છે એમાં ટર્મિનેટર ઉમેરતા હોતા નથી. ઇનિશિએટર ખાલી ઉમેરી દઈએ, પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ, જેટલું મટીરિયલ છે એટલું સીધું પ્રોસેસ થઈ અને પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જાય, વાત પૂરી. બરાબર છે. હવે આપણે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયા જોઈએ. માની લો કે ઇનિશિએટર તરીકે કયા પદાર્થો ચાલે, કદાચ તમને આઈડિયા નહીં જ હોય. ઇનિશિએટર તરીકે કયા પદાર્થો ચાલે છે? પેરોક્સાઇડ ચાલે. કેવા? કાર્બનિક પેરોક્સાઇડ. આપણે પ્રોસેસ જ જોઈએ. CH2 ડબલ બોન્ડ CH2 N અણુ આ પોલિથીન છે. મેં તમને કીધું હતું ઈ લોપ થઈ જાય, પોલિથીન બોલી શકાય છે, લખી શકાય છે, ઇથિન. હવે આ પ્રક્રિયામાં સ્ટેપ 1, હા મેં તમને કીધું એમ ઇથિન લેવાનું છે ને ઇનિશિએટર ઉમેરવાનું છે. હવે આ જે ઇનિશિએટર છે ને કાર્બનિક પેરોક્સાઇડ ચાલે, જેમાં ઓની સાથે ઓ જોડાયેલો હોય ને, પેર ઓફ ઓક્સિજન, એને પેરોક્સાઇડ કહેવાય. તો આવા કાર્બનિક પેરોક્સાઇડ ચાલે, જેમ કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ, તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ, તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ, આવા પેરોક્સાઇડ ચાલે. આપણે અત્યારે માની લો કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ એડ કર્યો છે, તો એની આખી પ્રોસેસ જોઈએ. હવે આ જે ઉમેરેલો અણુ છે ને કઈ રીતે કામ કરે છે એને સમજીએ. એ અણુ આ અણુ કરતાં વધુ સક્રિય હોય, સક્રિયતા એની વધારે હોય. દાખલા તરીકે એને ઉર્જા આપો, સૂર્યપ્રકાશ આપો, તો આ હજી પ્રક્રિયા અનુભવે ને એના કરતાં ક્યાંય ઝડપી જે ઇનિશિએટર ઉમેરેલો છે ને પોતે પ્રક્રિયા અનુભવે ને સ્ટાર્ટ કરી દે. કેવી રીતે? આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે, C6H5CO. હવે પ્રક્રિયા મિશ્રણમાં આપણે શું ઉમેર્યું છે? ઇથિન પ્લસ બેન્ઝોઇલ પેરોક્સાઇડ.
ઇથિન પ્લસ પેરોક્સાઇડ છે, પણ પ્રક્રિયા એક જ અનુભવે છે, એટલે મેં આ એક જ લખ્યો છે અત્યારે. અને જેવું સૂર્યપ્રકાશ મૂકો અથવા થોડું હીટિંગ મળે, મેઇનલી સૂર્યપ્રકાશમાં કરવામાં આવે છે પ્રેક્ટિકલી, ખાલી 5 જ મિનિટ આના ઉપર સૂર્યપ્રકાશ પડશે ને ત્યાં સુધીમાં તો આ છે ને મોલેક્યુલ અહીંથી ક્રેક થઈ જશે. હોમોલાઇટિક ફિશન, સમભાગી વિભાજન. આ વચ્ચેનો બંધ તૂટે, એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, બંને ઓક્સિજન એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે, એની સમભાગી વિભાજન કહેવાય. તો આમાંથી શું બની જશે? C6H5COO મુક્ત મૂલક. બેન્ઝોઇલ પેરોક્સાઇડ એનું મુક્ત મૂલક બની ગયું. આને મુક્ત મૂલક કહી છે આપણે, ખબર છે ને? તો 11th વ્યવસ્થિત આવી ગયું છે, કોઈ પ્રોબ્લેમ નથી. આ મુક્ત મૂલક છે ને એ પણ પાછું વધુ સક્રિય હોય. સૂર્યપ્રકાશની હાજરીમાં એ પોતે CO2ના અણુને મુક્ત કરી દે, કાર્બન ડાયોક્સાઇડને. એટલે આપણને મળશે C6H5 મુક્ત મૂલક 2 અને 2 CO2ના અણુ ઉડી જશે. તો ઉડી જાય છે એટલે જ અપર એરો દર્શાવ્યો છે. જ્યારે પણ ગેસ નીકળી જતો હોય કે વાયુ રૂપે કોઈ ઘટક નીકળતો હોય, તમે અપર એરો દર્શાવો. અવક્ષેપણ બની નીચે બેસતા હોય તો ડાઉન એરો દેખાડવાનો હોય. તો જસ્ટ ઇન્ડિકેશન છે કે આ જનરલી ખ્યાલ આવે. હવે આ C6H5 છે ને જે મુક્ત મૂલક બન્યો ને, એ ઇથિન સાથે પ્રક્રિયા આપશે. CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ C6H5 આ મુક્ત મૂલક. હવે આ મુક્ત મૂલક છે ને આના 1 ઇલેક્ટ્રોન લઈને એ કાર્બન હારે જોડાઈ જશે, એટલે બીજા કાર્બન પાસે 1 ઇલેક્ટ્રોન રહી જવાનો. ઇન શોર્ટ આપણે આવી રીતે કહી શકીએ, જો C6H5 આ CH2 હતો, બીજા બંધના 2 ઇલેક્ટ્રોન હોય, એમાંના 1 ઇલેક્ટ્રોન આની પાસે રહી ગયો અને 1 ઇલેક્ટ્રોન આનો ને 1 આનો, એને અહીંયા બંધ બનાવી દીધો. બસ આ પ્રારંભિક તબક્કો થયો. ઇથિનમાંથી પોલિથીન બનવાનો આ પ્રારંભિક તબક્કો શરૂ થઈ ગયો. આની અંદર તમે બહારથી સીધા મુક્ત મૂલક કંઈ પણ એડ કરો ને, ક્લોરિન કે એવા મુક્ત મૂલક સિંગલ, તો તરત જ આ સ્ટોપ થઈ જાય પ્રોસેસ. પછી રીસ્ટાર્ટ ન થાય. પછી પેરોક્સાઇડ નાખો તોય સ્ટાર્ટ ન થાય. મેં એ જ કીધું કે યોક્સિલ પોલિમરાઇઝેશનમાં રીસ્ટાર્ટ નથી આવતું. પ્રક્રિયા એકવાર ચાલુ થઈ ગઈ, સ્ટોપ કરો છો તો ફરીથી સ્ટાર્ટ થશે નહીં. એટલે આમાં રીસ્ટાર્ટ નથી થતી હોતી, પણ આ રીતે જોઈ શકાશે. ઓકે, સ્ટેપ 2. C6H5 CH2 એ અન્ય ઇથિનના અણુ સાથે પ્રક્રિયા કરશે. જો મેં અહીંયા હવે એન અણુ લખ્યા છે, આમાં એક ઓછો થઈ ગયો એટલે N-1 લખીએ કે એવું નથી હોતું. એનો મતલબ ઘણા બધા. બસ આપણે અહીંયા પેલી ગાણિતિક સંખ્યા પકડીને ચાલવાનું જરૂર નથી કેમિસ્ટ્રીમાં. આને જનરલી કે N એટલે ઘણા બધા મલ્ટિપલ છે, ધેટ્સ ઓલ. તો અહીંયા ઘણા બધા અણુઓ સાથે હવે આનું જોડાણ થતું જશે. આ પાછો આનો બંધ એક તૂટે, આના 1 ઇલેક્ટ્રોન સાથે આ એક બંધ બનાવીને બીજો ઇલેક્ટ્રોન આની પાસે રહી જાય. બસ સેમ પ્રોસિજર અગેન રિપીટ થશે. C6H5 CH2 મુક્ત મૂલક. કદાચ જો આમ લોંગ લખવું હોય તો CH2 મુક્ત મૂલક. n વખત રિપીટ. બસ ઘણા બધા અણુઓ જોડાઈ ગયા. આ તબક્કા દરમિયાન લગભગ અણુઓ જોડાઈ જાય. હવે કોઈ અણુ બચે નહીં. આ પ્રપોગેશનનો તબક્કો કહેવાય. જો આ પહેલો સ્ટેપ છે ઇનિશિએશન છે, સ્ટાર્ટિંગ, પછી પ્રપોગેશન છે ઝડપથી. હવે ટર્મિનેશન આવશે, પ્રક્રિયા પૂરી થશે. બહારથી તમે કોઈ આવા મુક્ત મૂલક એડ કરી દો તો એ અહીંયા જોઈન્ટ થાય, પ્રક્રિયા સ્ટોપ થઈ જાય. બહારથી ન જોડો તો પણ સ્ટોપ થઈ જશે. તો કેવી રીતે થવાની છે એ જોઈ લઈએ. કારણ કે મોટા ભાગે આવામાં ટર્મિનેટર તરીકે બહારથી ખોટા કેમિકલ એડ કરવાની જરૂર નથી, ખર્ચ કરવાની. આ ઓટોમેટિક બંધ થઈ જશે. જો C6H5 CH2 ion પ્લસ
આ મુક્ત મૂલક છે એના જેવો ને જેવો બીજો મુક્ત મૂલક, એ બંને જોઈન્ટ થઈ જશે. આનો એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન બંધ બનાવી નાખશે, તો આમાંથી આપણને શું મળવાનું છે? C6H5 CH2 n ટાઈમ. થઈ ગયો. આ છે પોલિથીન. આ યોગશીલ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા. આ પ્રક્રિયાને હવે આપ્યા પછી હું તમને આનો પ્રકાર કહું. આને મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા કહેવાય. મુક્ત મૂલક. અહીંયા તમે જોઈ શકો છો કે મુક્ત મૂલક બન્યો અને પ્રક્રિયા થઈ. પ્રક્રિયામાં મુક્ત મૂલક થાય જ એવું જરૂરી નથી હોતું. ધનાયન બનીને પણ પ્રક્રિયાને આગળ વધારી શક્યા હોત. કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય. ઋણાયન બનાવીને પોલિમરાઇઝેશન કરી શક્યા હોત. તો અહીંયા ઇનિશિયલી જે આપણને પેરોક્સાઇડમાંથી આ મળ્યું ને મુક્ત મૂલક, તો મુક્ત મૂલકના બદલે ધન આયનો બને ને એવું કેમિકલ એડ કરવાની જરૂર હતી. જેમ કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એડ કરો એટલે Al+3 છૂટું પડે. પછી એ પ્રક્રિયાને આગળ વધારે તો એ પ્રક્રિયા કેટાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય. ઋણ આયન આપતા કેમિકલ્સ એડ કર્યા હોય HOCl એવા કોઈ, તો એનાયનિક યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય. પણ આપણે એ બધા સ્ટડી કરવા નથી. યોગશીલ પોલિમરાઇઝેશનના જે 3 પ્રકારો છે, એનાયનિક યોગશીલ, કેટાયનિક યોગશીલ અને મુક્ત મૂલક યોગશીલ, એમાંથી પદ્ધતિ માત્ર એક જ જોવાની છે, આ મુક્ત મૂલક. પણ એનો અર્થ એવો નથી કે બીજી રીતે ન થાય. બસ એટલા માટે તમને કીધું કે તમે કદાચ ઇન ફ્યુચર એવી રીતે કહો કે ના યોગશીલ હોય તો એમાં એક જ પદ્ધતિ છે, એવું જરૂરી નથી હોતું. કેમિસ્ટ્રી બહુ વાઇડ સબ્જેક્ટ છે, ઘણો બધો વાઇડ. મેં કદાચ તમને અગાઉ કીધું હશે કે કેમિસ્ટ્રીનું બધું જ નોલેજ, તમામ નોલેજ દુનિયાભરનું બુકોમાં લખવામાં આવ્યું. બહુ નાના અક્ષર, લેન્સ લઈને જોવું પડે એટલા નાના અક્ષરોમાં, અને એના વોલ્યુમ બનાવ્યા. આટલા જાડા બુક્સ, અક્ષર એટલા નાના, પેજ આટલા મોટા, અને છતાંય એવા વોલ્યુમ 60થી વધુ બન્યા. એ વોલ્યુમના થોડાક 25-30 પેજ લો ને એટલે આપણી આખી બુક બની જાય 12માં 25 પેજમાં. આપણે જે 400-500 પેજ ગણી છે ને એ 25 પેજ જ છે. એવા હજારો પેજ થયા. એટલે મારે શું કહેવું છે કે બહુ વાઇડ સબ્જેક્ટ છે, એમાંથી આપણે જોઈતી વસ્તુ ઉઠાવી એ એક જાતની આર્ટ થશે. કારણ કે 12થમાં નીટ જીને અનુલક્ષીને કેટલું જરૂરી છે ને એ મુજબ ઉઠાવવું પડે. એટલે હું તમને જ્યારે આ બુક ભણાવી રહ્યો હોય બુક રિલેટેડ, ત્યારે જ જીનીટને લગતી બાબતો હોય તો એ એમાં સાથે ઇન્ક્લુડેડ હશે. જો બુકમાં ન મળે તો તમે અહીંયા આના ઉપરથી નોટ કરી લેવાની. કદાચ અમુક બાબતો બુકમાં લેપ્સ હોઈ શકે છે, પણ જીનીટને લગતી હોય એટલે સાથે આપવા જેવી હોય, સેમ પ્રકારની ઇન્ફોર્મેશન હોય તો સાથે આપી દીધી હોય. ઓકે, હવે આપણે કન્ટિન્યુ કરીએ કે આઇથિનમાંથી પોલિથીન બન્યું. તો પોલિથીન કેટલા પ્રકારના હોય? 2 પ્રકાર. મેં તમને પહેલાં કીધું, લો ડેન્સિટી અને હાઈ ડેન્સિટી. ડેન્સિટી એટલે ઘનતા. નીચી ઘનતાવાળા નરમ હોય, આ લો ડેન્સિટી છે. આ જે કેબલ વાયર, ફ્લેક્સિબલ વાયરમાં અંદર વાયર ને એના ઉપર જે કવર છે ને એ લો ડેન્સિટી પોલિઇથિલિન છે, LDPE કહેવાય. ઘણીવાર શોર્ટમાં LDPE બોલવાને બદલે LDP બોલતા હોય છે, લો ડેન્સિટી પોલિમર. તો હવે આપણે જરા યોગશીલ પોલિમરના ઉદાહરણો વગેરે જોઈએ. પહેલા જોઈશું LDP, લો ડેન્સિટી પોલિમર અથવા
લો ડેન્સિટી પોલીઇથિલિન આઇથિન છે, આયન, આનું પોલિમરાઇઝેશન થાય। જો પોલિમરનું રાસાયણિક બંધારણ કે સૂત્ર લખવામાં કોઈ ફરક રહેશે નહીં। પોલિથીન 1000 થી 2000 વાતાવરણ, દબાણ। હા, આમાં છે ને જેમ ઘનતા ઓછી જોતી હોય ને તો દબાણ અને તાપમાન ઊંચું રાખવાનું છે। 350 થી 570 કેલ્વિન જેવું તાપમાન રાખીશું આપણે। કેટલું કહું છું? 350 થી 570 કેલ્વિન। આટલું તાપમાન। હમણાં હાઈ ડેન્સિટી બનાવીશું, એમાં દબાણ ને તાપમાન ઘણું નીચું રાખીશું। સામાન્ય રીતે પેરોક્સાઇડ ઉદ્દીપક હમણાં જ આપણે જોયો હતો ને, બેન્ઝોઇલ પેરોક્સાઇડ, ત્યાં એસિટાઇલ પેરોક્સાઇડ એ ચાલે, તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ ચાલે, અરે કોઈ પણ અન્ય પેરોક્સાઇડ પણ ચાલી શકે છે। તો પેરોક્સાઇડ છે એ એઝ એ ઉદ્દીપક વપરાય છે। લો ડેન્સિટી પોલીઇથિલિન બને છે અને એલડીપી કહેવાય। લો ડેન્સિટી પોલીઇથિન, આનો ઉપયોગ મેં કીધું એમ નરમ હોય છે, તો આનો ઉપયોગ જો આવા કેબલો બનાવવામાં, ઉપરનું કોટિંગ કરવામાં। સ્ક્વીઝ બોટલનું એક્ઝેક્ટ ઉદાહરણ જોઈ। સ્ક્વીઝ એટલે શું છે? દબાવી શકાય એ રીતની વણાકદાર બોટલો હોય, દબાવી શકાય। આપણી લેબ છે, આપણને વસ્તુઓ મળતી રહેશે। આ સ્ક્વીઝ બોટલ કહી શકવાનું। સ્ક્વીઝ એટલે વણાકદારી થાય, અને બીજું એને આમ દબાવી શકાય। આમ દબાવો એટલે પાણી બહાર આવે, છોડી દો એટલે પાછું એનું પોતાની પોઝિશન ધરાવે। તો આવી સ્ક્વીઝ બોટલ, એક્ઝેક્ટ ગુજરાતી મિનિંગ તો ભલે ને સ્ક્વીઝ એટલે વણાકદાર થતો હોય, પણ આને સ્ક્વીઝ કહેવાય। આપણે કેમિસ્ટ્રીની સ્ટાઇલમાં આપણે એને સ્ક્વીઝ બોટલ કહીશું, કે જેને દબાવવાથી ફ્લેક્સિબલ, લો ને સિમ્પલ ભાષામાં સ્ક્વીઝ બોટલ। તો આવી સ્ક્વીઝ બોટલો સ્ટોપ કરીએ। ઓકે, એલડીપી, આ એલડીપીની બનાવટ છે। એલડીપી મેં તમને કીધું એમ સ્ક્વીઝ બોટલ, રમકડા। હવે રમકડા એલડીપી નહીં આવે, એચડીપી નહીં આવે, પોલિસ્ટાયરીન નહીં આવે છે, જેવી કંપની। એલડીપી એટલે સૌથી સસ્તું પોલિમર છે, સૌથી 80-100 રૂપિયા કિલો, સૌથી સસ્તું। એટલે જે સૌથી સસ્તા રમકડા હોય ને મેળામાં, ત્યાં નીચે પાથરીને 20-20 રૂપિયાનું, 10-10 રૂપિયાનું, એવા સસ્તા એ એલડીપી હોય છે। ત્યાર પછી ફ્લેક્સિબલ પાઇપ, એટલે આવી આ એલડીપી છે। એ સિવાય પાણીની પાઇપ હોય છે, ઓલી એકદમ નરમ, ખબર હોય તો સોફ્ટ પાઇપ, ટ્રક ચાલી જાય તો કંઈ ન થાય, દબાઈ જાય પણ પાછી મૂળ પોઝિશન લઈ લે, ચીરાઈ ન જાય, એ ફ્લેક્સિબલ પાઇપ, એ લો ડેન્સિટી પોલીઇથિલિન હોય છે। પછી બીજું સેમ મેથડથી જોઈએ, સેમ મટીરિયલ એચડીપી, હાઈ ડેન્સિટી પોલીઇથિલિન, અને એચડીપી પણ કહેવાય। આની 0.86 થી 0.9 જેવી ઘનતા હોય, તો આની 0.91 થી માંડીને 0.96 સુધીની ઘનતા હોય। એન CH2 ડબલ બંધ CH2 ઇથિન, આનું મેં તમને પહેલાં કીધું હતું, ડેન્સિટી ઓછી રાખવી હોય તો તાપમાન દબાણ કેવું જોશે? વધારે। હવે અહીંયા ડેન્સિટી વધુ રાખવી છે તો તાપમાન દબાણ ઓછું, ખાલી
છ થી 7 જ વાતાવરણ દબાણ. ત્યાં જો આપણે કેટલું તાપમાન દબાણ આપ્યું હતું, વાતાવરણ કેટલું હતું દબાણ? 1000 થી 2000. 6 થી 7 343 થી 333 થી 43 કેલ્વિન તાપમાન. એમાં 2-5 ડિગ્રી પ્લસ માઇનસ હોય તો ફરક નથી પડતો, પણ પ્રોપર લખાય તો સારું. અહીંયા બનશે પોલિથીન, CH2CH2N ટાઈપ. રાસાયણિક સૂત્રમાં કોઈ ફરક નથી, આને પણ પોલિથીન જ કહેવાય, પણ આ HDP છે. અહીંયા ઉદ્દીપક જે વપરાય છે, તમને કદાચ એ બાબતે જરા જાણકારી આપો. વિશ્વના તમામ સાયન્ટિસ્ટો અહીંયા સુધી આટલા પોલિમર બનાવ્યા ત્યાં સુધી એવું જ માનતા હતા કે પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં કોઈ ઉદ્દીપક હોઈ શકે નહીં. પણ એ માન્યતાને બ્રેક કરી કર્લ ઝિગલર અને જી નાટા. કર્લ ઝિગલર અને જી નાટા આ લોકો આના માટેનો ઉદ્દીપક શોધી આવ્યા હાઈ ડેન્સિટી પોલિઇથિલિન માટે. એ ઉદ્દીપક છે CH3 થ્રાઇસ AL અથવા ટૂંકમાં ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ અથવા ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ પ્લસ TiCl3 ટિટાનિયમ ક્લોરાઇડ અથવા TiCl4. એક આ બેમાંથી એક લેવાનું છે ને, આ બેમાંથી એક. એ જે મિશ્રણ બને એને ઝિગલર નાટા. ઝિગલર નાટા ઉદ્દીપક કહેવાય, ઝીંગાલાલા નહીં. બરાબર, ઘણીવાર ઝીંગાલાલા ઉદ્દીપક કહી દેતા હોય છે મસ્તીમાં. સો કે ઝિગલર નાટા આ ઉદ્દીપક શોધવા બદલ 1963માં 1963માં અમને નોબેલ પ્રાઇઝ મળેલું આના માટે. પોલિમરની દુનિયામાં અમને બહુ એક મોટી વસ્તુ સાબિત કરી કહેવાય કે જ્યારે દુનિયાના તમામ સાયન્ટિસ્ટો એક તરફ એમ કહે છે કે આનો પોલિમર ના હોય, એ પોલિમર શોધી આપ્યો. એ ઉદ્દીપક ના હોય એ ઉદ્દીપક શોધી આપ્યો પોલિમર માટે. બહુ મોટી વાત છે. અને એટલા માટે જ કહું છું ને કે દાખલા તરીકે નોબેલ પ્રાઇઝ કોને મળે? હવે આ એક આમને શોધ્યો, એક જ શોધ્યો છે. આના પછી પોલિમરમાં કોઈ સાયન્ટિસ્ટે 3 ઉદ્દીપક શોધ્યા હોય ને તો એને નોબેલ પ્રાઇઝ ન હોય. નોબેલ પ્રાઇઝ હંમેશા ને હંમેશા નવી વસ્તુ સ્ટાર્ટ કરે એમને મળે. પછી એ નવી વસ્તુ, દાખલા તરીકે અત્યારે બધા કોરોના થઈ રહ્યું છે. બધા લોકો એવું માને છે કોરોનાની રસી હોય, દવા હોય, કોરોના દાખલ થઈ જાય તો મારો મુશ્કેલ બને છે. ત્યાં કોઈક નવી ટેકનિક એપ્લાય કરી આવે, કોઈ નવી ટેકનિક શોધી કાઢે, કોઈ એવું ફૂડ શોધી કાઢે કે ભાઈ આ ફૂડ લેવાથી વાયરસ શરીરમાં દાખલ થતો નથી. ધેટ્સ ઓલ. એને નોબેલ પ્રાઇઝ મળી શકે, ચાન્સ છે પૂરેપૂરા. એ જ મહત્ત્વનું છે કે સામાન્ય બિલીફ, સામાન્ય માન્યતાઓથી બહાર આવી અને કોઈ નવી બાબતોને સિદ્ધ કરવી, ત્યારે જ નોબેલ પ્રાઇઝ એનું જ હોય. જે બાબતો રનિંગ છે એમાં નોબેલ પ્રાઇઝ ન મળી શકે, આમાં મળેલું. આ હાઈ ડેન્સિટી પોલિઇથિલિનનો ઉપયોગ મેં તમને કીધું ખરું કે આ મજબૂત બોટલો હાઈ ડેન્સિટી પોલિઇથિલિન છે. આ પડશે તો તૂટી જવાની નથી. પીવાના પાણીની બોટલો એ HDP આવે છે, સ્ટ્રોંગ, પડે તો તૂટે નહીં એટલા માટે જ. અને હાઈ ડેન્સિટી પોલિઇથિલિનનો ઉપયોગ ખૂબ મજબૂત બાલ્ટી, કચરાપેટી, પાઇપ, મજબૂત પાઇપ, પ્લાસ્ટિકની સુપડી કે એવું, એવી નાની મોટી ઘણી બધી આઇટમો એની બનતી હોય છે. આ બોટલ મેં તમને બતાવી એ રીતની મટીરિયલ. હવે આની તો પછી દવાની બોટલો બને. આ ખેતીવાડીની જે એગ્રો દવાઓ છે એ આવી બોટલોમાં મળે જ છે. તો એવી બધી વસ્તુઓ આમાંથી બનાવી શકાય. હા, ઓઇલના ડબલા હોય છે ને 5 લીટર 10 લીટર, એ આ હાઈ ડેન્સિટી પોલિઇથિલિન. તોડો તો એ મજબૂત લાગે અને એને આખું ભરીને ફેંકી દો તો એ તૂટી ન જાય. ધેટ્સ ઓલ. કે આ મટીરિયલ બહુ મજબૂત છે. આ બંને મટીરિયલમાં ફરક એ જ છે.
આ સસ્તું પડે છે પણ સામે મજબૂતાઈ ઓછી છે, આ મોંઘું પડે છે, મજબૂતાઈ છે. બીજું, બનાવટની પદ્ધતિના આધારે આપણે એમ કહી શકાય કે આમાં ઓછા અણુભારવાળા અણુઓની સંખ્યા ઓછી હોય. ચેઇન છે ને એની લંબાઈ આમાં થોડીક પ્રમાણમાં વધુ હોય ને આમાં લંબાઈ ઓછી. આ ચેઇનની લંબાઈ ઓછી ને એટલે લો ડેન્સિટી કહેવાય. વધુ લંબાઈવાળાની ડેન્સિટી થોડી વધારે રહેવાની છે, એ હાઈ ડેન્સિટી પોલિમર છે. હા, આ બંનેમાં એક ખાસિયત છે, એ ખાસિયત છે એની ફ્લેક્સિબિલિટી. આ પોલિઇથિલિન છે ને એ થોડું ફ્લેક્સિબલ છે. લો ડેન્સિટી છે ને એના આપણે કેરી બેગ જબલા, હવે જબલાને તમે જોઈજો સેજ સ્ટ્રેસ થશે પણ બહુ સ્ટ્રેસ કરવા જાવ ને તો તૂટી જાય. આંગળા ભરાવો ને તો અંદર આંગળા ઉઠી આવે, પછી ઓરિજિનલ પોઝિશન ધરાવી શકે નહીં. પણ થોડું ખેંચાય, થોડું વધારે વેઇટ અંદર આવી જાય તો નો પ્રોબ્લેમ, તો ચાલી શકે છે. બરાબર, એ એની ખાસિયત છે. બાંધવાની પેકિંગ માટેની દોરી એ લો ડેન્સિટી પોલિઇથિલિન છે. ઓકે, તો આ થયું લો ડેન્સિટી અને હાઈ ડેન્સિટી પોલિઇથિલિન, એક પ્રકારના યોગશીલ પોલિમર. હજુ આગળ યોગશીલ લઈએ, ટેફલોન અને પાન. એટલે આપણે શું યોગશીલ પોલિમર પૂરા થઈ છે, આજે એને કમ્પ્લીટ કરીશું. તો આના પછી આવશે ટેફલોન. આનું રાસાયણિક નામ છે પોલી ટેટ્રાફ્લોરો ઇથિન. પોલી ટેટ્રાફ્લોરો ઇથિન આ બને છે કઈ રીતે? ટેફલોન, એફ એફ ટેટ્રાફ્લોરોઇથિન કહેવાય. આના એન અણુઓ, આનું ઊંચું દબાણ, યોગશીલ પોલિમરાઇઝેશન, CF2 CF2 એન અણુ. આ ટેફલોન છે. દબાણ એને થોડું વધારે જોઈએ બનતી વખતે, બાકી કંઈ નથી. આ ટેફલોન છે ને એ બહુ મજબૂત પોલિમર છે. રૂટીનમાં જોવા નહીં મળે, આપણી રૂટીન કોઈ વસ્તુઓમાં ઓછું હોય છે, પણ આના બહુ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગો બહુ સારા છે. ટેફલોન તમે બધાએ જોયું હશે, આટા ટેપ આવે, આપણે કહી બોલી છીએ લોકલ લેંગ્વેજમાં આટા ટેપ, પણ વાસ્તવમાં એ આટા ટેપ એટલે શું છે? એક વ્હાઇટ કલરની ટેપ છે. કોઈ પણ ગેસ લાઇન હોય કે પાણીની લાઇન હોય, પાણીનો નળ ફિટ કરવો, એ સફેદ ટેપ મારે. આ ટેપ એવી છે જેના ઉપર ગમ ના હોય. બાકીની તમે કોઈ પણ ટેપ લો ને ગમવાળી હોય, ચોટે. જ્યારે આમાં ગમ ના હોય, એ ખાલી વીંટી દેવાની જ, પાતળી અને ચડાવી દો નળ એટલે લીકેજ નહીં થાય. બસ એ ટેફલોન ટેપ છે. આપણા ઘરે જે કુકવેર છે એમાં અંદર ટેફલોનનું પડ લગાવી દઈએ ને એટલે એની અંદર ઢોસો કે રોટલી ચોટે નહીં. ઢોસો કે રોટલી જે બનાવે ને તે ચોટે નહીં, મેઇન વસ્તુ છે. કારણ કે નહીં તો શીખાઉ કારીગરો હોય ને, બધું ચોટી જાય, ખાવા જેવું ન રહે, ઉખેડીને ખાવું પડે. એટલે ખેર, તો એ અંદરની સાઈડ ટેફલોનનું પડ આવે છે એટલે એ ચોટે નહીં. કારણ કે ટેફલોનને બહુ ઊંચા તાપમાન સુધી ગરમ થાય ને તો પણ એ નરમ થતું નથી, મજબૂતાઈ એની ચાલુ રહે છે ગરમ કરવા છતાંય. આનો ઉપયોગ ગાસ્કેટમાં થાય. ગાસ્કેટ એટલે ગેસ લીકેજ થતો અટકાવે એને ગાસ્કેટ કહેવાય. કારમાં ને એમાં એન્જિનના બે પડ હોય એને ભેગા કરી એની વચ્ચે પેકિંગ તરીકે આ મટીરિયલ ચાલે છે ટેફલોન. પછી પડને ભેગા કરીને બોલ્ટ મારી દે, લીકેજ ના થાય. કારણ કે એન્જિન તો ગરમ થવાનું, ત્યાં પહેલાં રબર આવતું હતું એટલે ગાડી ગરમ બહુ થઈ જાય તો ઠંડી પાડવી પડે, ઊભી રાખવાની.
જ્યારે અત્યારની જે કાર્સ છે લેટેસ્ટ, એ બધી 1000 કિલોમીટર ચલાવો તો ઊભી રાખવાની કોઈ જરૂર નથી, વર્ક્સ કન્ટિન્યુ ચાલે. ટેફલોનના કારણે એના જે એન્જિનના 2 પડ છે એને પેક કરે છે ટેફલોનથી. તો એને ગાસ્કેટ શું કામ કહે છે? તો કે અંદર જે સળગશે ફ્યુલ, એનો ગેસ બનશે, એ ગેસને લીકેજ થતો રોકતું હોય એને ગાસ્કેટ કહેવાય. તો એ ગાસ્કેટમાં વપરાય છે. તમને ખબર હોય તો જીબી વાળા ઓલા ડીયા પડી જાય, ટીસીએ 2 આવી રીતના વાયર હોય, આમ 2 એના એક વાયર બાંધે, એવા 3 હોય ટોટલ, 3 લાઈન. તો એ જે ટીસીએ ડીયા કહેવાય એને, એ તૂટી જાય ને ત્યારે તમને ખબર હોય તો ઓલી સ્ટીક આવી એકમાં બીજી એરિયલની જેમ લાંબી કરે અને બાંધી દે. એ જે પ્લાસ્ટિકની સ્ટીક છે ને એ ટેફલોન છે. એકચ્યુઅલી જીબીમાં જે લોકો કામ કરે છે ચાલુ લાઈન ઉપર, એમને આવા ટેફલોનના મોજા પહેરવા જોઈએ. ટેફલોન છે ને એ વિદ્યુતીય રીતે એકદમ અવાહક છે, ઘસારા પ્રતિકારક છે. તમને ખબર પહેલાં નળ આવતા ને એને એકદમ ટાઈટ બનાવે, ફૂલ ટાઈટ હોય ચાલુ કરવામાં, એ લીકેજ ન થાય, ટાઈટ જોઈને ખરીદતા. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અંદર ટેફલોન આવી ગયું. નળની અંદર જે વાલ છે ને એના ઉપર ટેફલોનનું કોટિંગ હોય. હવે એ ફ્લેક્સિબલ હોય, એકદમ ઇઝીલી ઓન ઓફ થાય અને છતાંય પાણી લીકેજ થાય નહીં. તો એ અંદર વાલની અંદર આવી ગયું. આટા માટે ઉપર વપરાય છે. પછી આપણા ઘરે નોનસ્ટિક કુકવેર બનાવવા માટે ટેફલોન વપરાય છે. ત્યાર પછી મેં તમને કીધું ગાસ્કેટ તરીકે વપરાય છે. ટેફલોનના અનેક ઉપયોગો છે. ઇન્ડસ્ટ્રીયલી તો ખૂબ ઉપયોગી પોલિમર છે ટેફલોન, પણ આપણે અત્યારે આટલું ઇનફ થઈ પડશે. ત્યાર પછી લઈશું પાન, પોલીએક્રિલોનાઇટ્રાઇલ. પાન આ એન અણુ એક્રિલોનાઇટ્રાઇલ. સાઇનોઇથિન પણ કહેવાય, એક્રિલોનાઇટ્રાઇલ. આ છે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. આ બનાવવા માટે પેરોક્સાઇડ ચાલશે. અહીંયા પેરોક્સાઇડ ચાલે, પેરોક્સાઇડ અથવા સલ્ફેટ ઉદ્દીપક તરીકે ટેફલોનમાં અહીંયા પેરોક્સાઇડ ચાલશે. તો આ પાન છે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. આ પણ ઔદ્યોગિક રીતે મહત્ત્વનો પોલિમર છે. જોયો હશે આપણે બધાએ પાન. સરકારી એસટી બસની બારીના પેસેન્જર વિન્ડોના કાચ એ બધા પાન છે. તમે પેડ જે વાપરો ને, પારદર્શક પેડ એક્ઝામમાં જે એલાઉડ છે એ પાન છે, પોલીએક્રિલોનાઇટ્રાઇલ. હા, આને તમે બનાવવાની પદ્ધતિ જેમ આપણે લો ડેન્સિટી ને હાઈ ડેન્સિટી પોલીઇથિલિન જોયું હતું એ રીતે આને પણ બનાવવાની પદ્ધતિના આધારે તમે રેસાદાર બનાવી શકો. પાનના રેસા આપણે જે રિલાયન્સનું વોશેબલ રૂ આવે છે, અત્યારે ઘણી બધી કંપનીના મળે છે. તો આ જે વોશેબલ રૂ છે ને એ પાન છે, પોલીએક્રિલોનાઇટ્રાઇલ. બસ જેમ વોશેબલ રૂ પાન છે એ જ રીતે આ પેડ આપણા એ પણ પાન છે. તો પાન છે એનો તમે રેસાઈ બનાવી શકો છો શોર્ટ. એના લોંગ રેસા ન બને એટલે કાપડ બનાવવું જરા મુશ્કેલ છે. નાયલોનનું જેમ કાપડ બને છે એમ પાનનું કાપડ નહીં બની શકે, પણ પાનના રેસાઓ ડાયરેક્ટ ગાદલામાં ગાદા તકિયા બનાવવામાં ચાલે. તો એ છે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. આનો ફાયદો એ છે આના ગાદલાનો કે એને ફૂગ વગેરે કંઈ લાગે નહીં. આ તો પોલિમર મટીરિયલ છે. પોલિમરને આપણી પૃથ્વી નામના ગ્રહ ઉપરનો કોઈ સજીવ એવો નથી કે જે આ પોલિમર ખાઈ જતો હોય. નહીંતર તો આપણે ડિસ્ટ્રોયની સમસ્યા ઓછી નડે. પ્રદૂષણમાં પોલિમર જ સૌથી વધુ નડે છે. એનો ઉકેલ આપણે ચેપ્ટર પૂરું કરતાં પહેલાં જોઈ લઈશું. પણ એ પ્રદૂષણ કરી શકે છે, પણ સામે વાપરવામાં થોડી ફ્લેક્સિબિલિટી આપે ને. નોર્મલી કોટનના ગાદલામાં શું થાય, દર વર્ષે તપાવવા પડે. ભૂલી જાવ, સેજ ભેજ રહી જાય, જો મૂકી દીધું કબાટમાં, ખોલો ત્યારે વાસ આવે. અંદર મોથ નામની જીવાત થાય, એની જ વાસ આવે, મોથ. આ મોથની વાસ આમાં ના આવે. આને કોઈ ફૂગ બેક્ટેરિયા કંઈ ખાય નહીં. ઊનની જગ્યાએ ચાલે. ઊનના રેસા ટૂંકા જ હોય. બસ તો એવી રીતે ચાલે છે. ઊનની જગ્યાએ આનો ઉપયોગ કરી શકાય છે, ગાદલા તકિયામાં કરી શકાય છે, એવાના ઉપયોગ છે.
આ છે પાન, પોલીએક્રિલોનેટ્રાઇલ. તો આપણે આજે એડિશન યોગશીલ પોલિમર પૂરા કર્યા. લો ડેન્સિટી પોલિમર, હાઈ ડેન્સિટી પોલિમર એટલે કે પોલીઇથિલિન જોયા. ત્યાર પછી ટેફલોન. ટેફલોન પછી વાત કરીએ તો પાન. આ બધાની બનાવટની પદ્ધતિ, ઔદ્યોગિક રીતે ઉપયોગિતા જોઈ. બરાબર. હવે સંઘનન પોલિમરાઇઝેશન આવશે, કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન, એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ ઓલ.